કળિયુગ છે. કળિયુગની અંદર ભક્તિ કરવી હોય તો છત્રીની છાતી હોવી જોઈએ, કલેજાનો કટકો હોવો જોઈએ. એ અવશ્યને માટે પ્રભુની ભક્તિ કરી શકે. ભગવાનની ભક્તિની અંદર અનેક પ્રકારની સંખાયું, અનેક પ્રકારના અવગુણ માણસ જોવે છે કે આ શું કરે શું નહીં, આવા અવગુણો જોવે છે. તમે એના અવગુણો જોવાના, એની અંદર ગુણ છે, એની અંદર અવગુણ નથી. ભક્તિ મહાન છે, એ શક્તિનું આચરણ કરો તો ભગવાન અવશ્યને માટે તમારો હાથ ઝાલશે. પણ તમે શક્તિનું આચરણ મૂક્યું ને ભાઈ, તો પ્રભુ તમારો હાથ નહીં ઝાલે. કેમ કે તમારું જ કર્મ તમે તમારી રીતે જ ખાડામાં નાખો છો. ભગવાન હંમેશને માટે કોઈને ધર્મય નથી આપતો અને પાપે નથી આપતો. ભગવાને તો તમને સૃષ્ટિ ઉપર જન્મ આપી દીધો કે તમે શું કરવું શું નહીં તમારા હાથની અંદર, માલિકના હાથની અંદર નથી. આજે તમે કુકર્મ કરો તો એની સજા તમારે જ ભોગવવાની, તમારા સંતાનને, પત્નીને, કોઈને નહીં. તમે સારું કર્મ કરો, પતિ આયરે પતિ સારું કર્મ કરતો હોય ને પત્નીને સારું કર્મ શીખવાડે તો એ ધર્મનો માર્ગ છે. ભગત, ગોરા ભગત, એની પત્નીને ધર્મ સરસ શીખવાડ્યું તો સારું કર્મ થયું. પીપાજી, એને એની પત્નીને સારું કર્મ શીખવાડ્યું તો સારું ધર્મ થયું. જલારામ, વીરબાઈ માને સરસ ધર્મ શીખવાડ્યું તો બે એક જ ઠેકાણે ગયા. એ બે સ્વર્ગની અંદર ગયા છે, સ્વર્ગની અંદર નહીં. ભક્તો હંમેશને માટે સ્વર્ગની અંદર જાય. સ્વર્ગ તમારે જોતું હોય ને સારું કર્મ જોતું હોય તો ઈર્ષા દેખાઈને છોડો અને પ્રભુની ભક્તિ કરો. આ માર્ગ સત્યનો છે. કળિયુગનું આચરણ કરશો તો તમે કળિયુગની અંદર કર્મ કરશો એ આચરણ એ પ્રમાણે તો તમે એ આચરણ કર્યું ગણાય. અને સતયુગનું આચરણ કરશો તો તમારી પાસે સતયુગ છે, અને કળિયુગનું આચરણ કરશો તો તમારી પાસે કળિયુગ છે. આ બધો ખેલ છે પ્રભુનો. અને આ સુદર્શન ચક્ર છે શ્રીહરિનું. શ્રીહરિના સુદર્શન ચક્રની અંદરથી કોઈ બારું નથી નીકળ્યું, પણ ભગવાને અવશ્યને માટે આપણને એટલી બુદ્ધિ આપીશ કે આપણે સારું કર્મ કરવું જોઈએ. જય શ્રી રામ.